મેક્સિકો દ્વારા 50% ટેરિફથી ભારતની નિકાસોને ફટકો પડવાના અંદાજ અને બીજી તરફ અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડતા આયાત મોંઘી બનવાના નેગેટિવ પરિબળો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઝડ અંદાજિત 500 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. ટ્રેડિંગ સંદર્ભે જોઈએ તો નિફ્ટી ફ્યુચર્સ 26,008 પોઈન્ટની અતિ મહત્વપૂર્ણ ટેકનિકલ લેવલ ઉપર ટ્રેડ કરે તો નવી તેજી જોવા મળે. ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ, ફાર્મા, બેન્કિંગ અને ઓટો સેક્ટર્સમાં સ્ટોક સ્પેસિફિક ખરીદી જોવા મળી શકે છે. રોકાણકારો માટે સ્ટ્રક્ચરલી પોઝિટિવ દેખાતા કેટલીક પસંદગીની કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓરબિંદો ફાર્મા, એચડીએફસી બેંક અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. ભારતીય શેરબજારના ડેઇલી અને વિશ્વસનીય અપડેટ્સ મેળવવા માટે અમારી વેબસાઇટ www.nikhilbhatt.in ને સબસ્ક્રાઇબ કરો. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree. Disclaimer and related all the documents carefully before investing mentioned on www.nikhilbhatt.in.